હવે સમાચાર વિગતવાર। સુરતમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસી રહેલા વરસાદને પરિણામે વેસુ ભગવાન મહાવીર કોલેજ વિસ્તારમાં હજુ ભરાયેલા પાણી ઓસર્યા નથી। છેલ્લા 3 દિવસથી અહીંયા 2 થી 4 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો નિકાલ હજુ સુધી થયો નથી, જેના પરિણામે હજારો લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસી રહેલા વરસાદના પરિણામે વેસુ ભગવાન મહાવીર કોલેજ વિસ્તારમાં હજી ભરાયેલા પાણી ઓસર્યા નથી। છેલ્લા 3 દિવસથી અહીંયા 2 થી 4 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો નિકાલ હજુ સુધી થયો નથી, જેના પરિણામે હજારો લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત શહેરમાં 3 દિવસ વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ઠેક ઠેકાણે જગ્યા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતના ઉમરા, વેસુ અથવા પૂણા, ઉધના સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરતના મહાવીર કોલેજની બહાર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને છેલ્લા 3 દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે। ત્યાં 20 થી 30 જેટલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થયેલી જોઈ શકાય છે। તંત્રની કાર્યવાહી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। 3 દિવસથી ભરાયેલા પાણી ક્યારે ઉતરશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે। કમર સુધીના પાણી હોવાથી લોકો ગાડી બહાર મૂકી પાણીમાં જવાનો વારો આવ્યો છે।